બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુ વે નમઃ. મિત્રો, ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. આજે અષાઢ મહિનાની પૂનમ એટલે વેદ અને પુરાણોના રચયિતા મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મદિવસ. ગુરુ પ્રત્યે આદર વ્યક્ત કરવાનો આ સરસ મજાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. આજે ઝડપી જમાનાની અંદર, એઆઈના જમાનાની અંદર, વોટ્સએપના જમાનાની અંદર વડલાની છાયાથી માંડી અને લેપટોપના સ્ક્રીન સુધી જ્યારે જમાનો પહોંચી ગયો છે, ત્યારે આપણે ગુરુ અને શિષ્ય વચ્ચેના જે ભેદો છે એ ખૂબ જ એની વચ્ચે ખાઈ થઈ ગઈ છે મિત્રો. તો આ ખાઈને આપણે ભૂરવાની જરૂર છે મિત્રો. કેમ કે જે એઆઈ અને જે આપણને વોટ્સએપ, ચેટ જીપીટી જેવા સાધનો છે એ આપણે માહિતી જરૂર આપે. આપણા ટેકનોલોજીના યુગની અંદર ટેકનોલોજી ગુરુ કહી શકીએ, પરંતુ જે આપણને સત્ય, પ્રેમ, કરુણા, અહિંસા, જીવન જીવવાની રીત, કેવી રીતે જીવવું, કેમ જીવવું, જીવનની અંદર કેવી રીતે ટકવું, એ તો સાચા ગુરુ જ આપણને માહિતી આપી શકે છે મિત્રો. તો આ જમાનાની અંદર ટેકનોલોજીના ભાગદોડની અંદર આજે એક ફોરવર્ડિંગ મેસેજ દ્વારા જે ગુરુ પૂર્ણિમા માત્ર એક ઉજવણી જ બની ગઈ છે. તો એ ઉજવણી જ નહીં, પરંતુ સાચી જે ગુરુ પૂર્ણિમા છે અને સાચા અર્થમાં આપણે ચરિતાર્થ કરીએ છીએ, તો આ બધાય મૂલ્યોનું શિક્ષણ જરૂરી બનશે. અને એ જ છે, માત્ર શિક્ષક જ આપી શકે. સાચા ગુરુ તો આપણા પ્રથમ તો માતા પિતા જ હોય છે, ભાઈ બહેન પણ હોય છે, અને એક સારો મિત્ર પણ આપણો ગુરુ હોઈ શકે છે મિત્રો. તો આમ તો ગૌતમ બુદ્ધ તો એમ કહે છે કે આત્મદીપો ભવ. તમે પોતાના જ પોતે ગુરુ બનો મિત્રો. પોતે જ પોતાનું જીવન છે જીવવાનું છે, અને પોતે જ પોતાના જીવનમાંથી કંઈ ને કંઈ શીખવાનું છે. તો ગુરુ પૂર્ણિમાની બધાને હાર્દિક શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ.